નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 6 જોઈશું. એક પાસાને 2 વખત યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે છે. તો સૌપ્રથમ કોઈ બી પાસો હશે એને 2 વખત યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે તો તેની કુલ સંભાવના થશે 36, જે મેં અહીં લખેલી જ છે. તો તમે આ રીતે લખી શકો છો કે 11, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 24 એ રીતે છેલ્લી લાઈન થશે 61ની 61, 62, 63, 64, 65, 66. તો ટોટલ કુલ પરિણામો 36 બનશે. હવે બંને વખત પાસા પર મળતા અંકના સરવાળા, અહીં સરવાળાની વાત કરી છે, માટેનું સંભાવના વિતરણ એટલે કે આપણે જે કોષ્ટક બનાવ્યો તો અગાઉના દાખલામાં એવું કોષ્ટક મેળવવાનું છે તથા તે સરવાળાની અપેક્ષિત કિંમત મેળવો. અપેક્ષિત કિંમત એટલે કે E of x એટલે કે આપણે કહી શકીએ કે મધ્યકવાળું સૂત્ર. તો સૌપ્રથમ સંભાવના વિતરણ મેળવવાનું છે, તેથી આપણે કોષ્ટક બનાવીશું જેમાં x = x અને બીજી લાઈન આવશે P of x. હવે x = x એટલે કે આપણને કહ્યું છે કે મળતા અંકના સરવાળા માટેનું. તો સરવાળાની વાત કરીએ તો પહેલી 1 અને 1, તો પહેલો સરવાળો આવશે 2. તો પહેલો સરવાળો આવશે 2. એ રીતે 2 ને 1 3, 1 ને 2 3, તો બીજો સરવાળો આવશે 3. ત્યારબાદ 3 ને 1 4, 2 ને 2 4, 3 ને 1 4, તો ત્રીજો સરવાળો આવશે 4. એની સાથે સાથે આપણે સંભાવના પણ શોધતા જઈશું કે 2 સરવાળો આવે તેના માટેના સાનુકૂળ પરિણામો કેટલા છે? 1. એટલે આપણી સંભાવના કેટલી થશે? m/n એટલે કે સાનુકૂળ પરિણામો કેટલા છે? 1 અને n એટલે કે ટોટલ 36. ત્યારબાદ 3 સરવાળો 3 આવે તેના સાનુકૂળ પરિણામો કેટલા છે? તો 1 અને 2, તો આપણો આન્સર આવશે 2/36. ત્યારબાદ સરવાળો 4 આવે એટલે કે 3 ને 1 4, 2 ને 2 4, 3 ને 1 4, તો એના સાનુકૂળ પરિણામો કેટલા છે? 3, તો એની સંભાવના હશે 3/36. તો આ 4 સરવાળાની. ત્યારબાદ 5 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો, તો 4 ને 1 5, 3 ને 2 5, 2 ને 3 5, 4 ને 1 5, તો 5 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો કેટલા છે? તો 1 2 3 અને 4, તો 4/36. ત્યારબાદ 6 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો 1 2 3 4 5, તો 5/36. ત્યારબાદ 7 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો 1 2 3 4 5 6, તો 6/36. ત્યારબાદ 8 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો 1 2 3 4 5, તો 5/36. ત્યારબાદ 9 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો 1 2 3 4, તો 4/36. ત્યારબાદ 10 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો 1 2 અને 3, તો 3/36. અને ત્યારબાદ 11 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો 1 અને 2, એટલે 2/36. અને ત્યારબાદ છેલ્લું 12 સરવાળો આવે તેના સાનુકૂળ પરિણામો, તો એક જ છે, 6 ને 6 12, તો એની સંભાવના થશે 1/36. તો આ આપણું સંભાવના વિતરણ છે. તો સૌપ્રથમ આપણને પૂછ્યું હતું કે અંકના સરવાળા માટેનું સંભાવના વિતરણ મેળવો. તો આ આપણું સંભાવના વિતરણ આ રીતે આપણે સ્કેલથી સીધી લાઈન તમે બનાવી દેજો. અત્યારે મેં હાથથી લાઈન બનાવેલી છે, તો તમે સ્કેલથી લાઈન બનાવીને આ રીતે સંભાવના વિતરણ મેળવી શકો છો. પછી તમને કહ્યું છે કે સરવાળાની અપેક્ષિત કિંમત પણ મેળવો. તો સરવાળાની અપેક્ષિત કિંમત, તો આપણું સૂત્ર થશે કે E of x બરાબર σx × px, જે આપણી સરવાળાની અપેક્ષિત કિંમતનું સૂત્ર છે.
E એટલે કે એક્સપેક્ટેડ કિંમત ઓફ x. તો એક્સપેક્ટેડ એટલે કે અપેક્ષિત કિંમત. હવે સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ શોધવા માટે આપણે એક ત્રીજી લાઈન બનાવવી પડશે, જેમાં એક્સ અને પીએક્સનો આપણે ગુણાકાર કરીશું. તો એક્સ અને પીએક્સનો આપણે ગુણાકાર કરીને ત્રીજી લાઈન બનાવીશું. તો 2 એકા 2 એટલે કે 2/36, 3 દુ 6, 6/36, 4 તરી 12, 12/36, 5 ચોક 20, 20/36, 6 પંચા 30, 30/36, 7 છંગ 42, 42/36, 8 પંચા 40, 40/36, 9 ચોક 36, 36/36, 10 તરી 30, 30/36, 11 દુ 22, 22/36, અને છેલ્લું 12 એકા 12 એટલે કે 12/36. હવે સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ એટલે કે આ લાઈનનો સરવાળો. તો આપણે આ લાઈનનો સરવાળો કરીશું, જેમાં ઉપરનો સરવાળો કરીશું અને બાકીના છેદ તો સેમ જ છે. એટલે ટોટલ E ઓફ એક્સ સિગ્મા એક્સ ઇન્ટુ પીએક્સ થશે કે લસા લઈએ આપણે બધાનો સરવાળો કરવા માટે. તો લસા તો આપણો 36 જ છે, કારણ કે દરેકની નીચે આપણે છેદ રવા દીધા છે. હવે આપણે દરેકનું ટોટલ કરવું હશે તો અંશનું આપણે સરવાળો કરીશું. તો 6 + 2 + 12 + 20 + 30 + 42 + 40 + 36 + 30 + 22 + 12 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું. તો આપણું ટોટલ થશે 252. તો 252/36 થશે. હવે 252 / 36 આપણે કરીશું કેલ્ક્યુલેટરમાં. તો 252 / 36, તો આપણો આન્સર આવશે 7. તો આપણે આન્સર લખીશું E ઓફ એક્સ બરાબર 252 / 36 એટલે કે આન્સર આવશે 7. તો આ રીતે આપણે સરવાળાની અપેક્ષિત કિંમત પણ મેળવી લઈશું.